હાય ગાઈઝ, આજે આપણે સુરતી ઈદડા બનાવીશું. એકદમ સરળ રીતથી અને પરફેક્ટ માપથી તૈયાર કરીશું. તો એમના માટે અત્યારે મેં ચોખા લીધા છે. ચોખા તમે કોઈ પણ લઈ શકો છો. એવું નથી કે એમાં કોઈ સ્પેશિયલ ચોખાની જરૂરિયાત છે. બસ ખીચડિયા ચોખા મેં 3 બાઉલ ભરી અને લીધા છે. તમે ઘરનું કોઈ પણ એક બાઉલ સેટ કરી અને ચોખાને આપણે એકદમ સારી રીતે ધોઈ અને ડૂબડૂબા પાણીની અંદર રાખી દઈશું. હવે એ જ રીતે આપણે એક બીજું બાઉલ લેશું અને એ બાઉલની અંદર જે બાઉલથી આપણે ચોખા લીધા હતા એ જ બાઉલથી એક બાઉલ ભરી અને અડદની દાળ લીધી છે. એમને પણ સારી રીતે 3 થી 4 પાણીથી ધોઈ અને પાણીની અંદર પલાળી અને ઓવરનાઇટ અથવા તો 7 થી 8 કલાક માટે રાખી દઈશું. અને ત્યારબાદ આપણે જોઈએ તો દાળ ને ચોખા છે બંને ખૂબ જ સારી રીતે ફૂલી અને સાઇઝમાં પણ ઘણા બધા વધી ગયા છે. તો હવે આપણે એમને ક્રશ કરવાના છે. તો સૌથી પહેલાં શું કરીશું તો એક મિક્સી જાર લેશું અને સાથે સાથે આપણે અડધી બાઉલ ભરી અને ચોખાના પૌવા લીધા છે. એમને પણ 2-3 પાણીથી ધોઈ અને આપણે જ્યાં સુધીમાં ચોખા અને દાળ પીસીએ ને ત્યાં સુધી આપણે એમને પલળવા દેશું. અને અડધું બાઉલ ભરી અને દહીં લીધું છે. અને નેચરલ આપણે એમની આથો લેવો છે તો એમના માટે થઈ ખાટું દહીં લઈએ તો વધારે સારું. હવે આપણે અડદની દાળ લીધી છે અને આપણે એમને થોડું પાણી એડ કરીશું. વધારે પાણીની સાથે ને આ રીતે ચમચાની મદદથી આપણે દાળ લઈએ સાથે જેટલું થોડું પાણી જાય બસ એટલું લેવાનું છે. અને જે દહીં લીધો છે એ દહીં એમાં થોડું એડ કરતા જશું અને એકદમ સરસ એવી પીસી લેવાની છે દાળને. અને એ જ રીતે આપણે ચોખાને પણ પીસવાના છે. તો ચોખા પીસતી વખતે આપણે ખ્યાલ છે કે એમાં પાણી બિલકુલ ઓછી માત્રામાં એડ કરવાનું. દાળમાં જો તમે જુઓ એકદમ સરસ દાળ છે, ઘટ્ટ છે. કારણ કે શું થાય કે ચોખા પીસતી વખતે આપણે ગમે એટલી કાળજી રાખીશું ને એમ છતાંય ચોખા છે એ થોડાક ઢીલા રહે છે. એમનું ટૂંકમાં આપણે જ્યારે એમને પેસ્ટ તૈયાર કરીશું એટલે એકદમ એ ઢીલું જ બેટર તૈયાર થશે. તો આપણે એમની અંદર શક્ય એટલું ઓછું પાણી જવા દઈશું. 1 ચમચી દહીં ઉમેરી દઈશું અને એમને આપણે પીસી લઈએ. તો તમે જોઈ શકો છો કે ચોખા પીસાઈ ગયા છે. તો જુઓ એ થોડાક લિક્વિડ ફોર્મમાં હશે પણ દાળ આપણી ઘટ છે ને એટલે વાંધો નહીં આવે. એકદમ સરસ એ મિક્સ કરીશું ને એટલે આપણે જેવું જોશે ને એ ઈદડા માટેનું બેટર એવું તૈયાર થઈ જશે. એટલે ખાસ યાદ રાખવાનું કે બેટર છે એ શક્ય એટલું ઘટ રાખવાનું છે. આગળ તમને બતાવીશ કે કેટલું ઘટ રાખવાનું છે અને એમના કારણે જ આથો છે એ સરસ આવશે. તો હવે આપણી પાસે રહેલા જે ચોખાના પૌવા પલાળેલા છે એમને પણ આમની સાથે મિક્સ કરતા જશું અને બધું જ દાળ અને ચોખાવાળું મિશ્રણ છે એમને આપણે પીસી અને આપણું બેટર છે તૈયાર કરી લઈશું. તો અત્યારે તમે જોઈ શકો છો કે આપણું જે મિશ્રણ છે એ બધું જ ધીમે ધીમે જો આ દાળ ને ચોખાને થોડા ઘણા છે આપણે પીસી લઈએ અને બસ આ રીતે આપણે બેટર છે ચેક કરીએ કે કેટલું ઘટ છે. એકદમ ધીમે ધીમે પડે છે અને સાથે જ ચમચામાં આપણે આ રીતે નિશાન કરી અને ચેક કરીએ તો જુઓ જે ભાગ ક્લીન છે ને એ તમે ચમચાને ગમે એટલો હલાવશો ને તો પણ એ ક્લીન જ રહેશે. એનો મતલબ છે કે આપણું બેટર છે એટલું ઘટ હશે એટલે આપણો આથો છે ને એકદમ પરફેક્ટ આવશે. હવે એકદમ સારી રીતે હલાવી મિક્સ કરી અને અડધું વાસણ ભરેલું છે અને અડધું ખાલી છે. હવે આપણે ડબ્બાને ઢાંકણ ઢાંકી અને ઓવરનાઇટ અથવા તો 8 થી 10 કલાક માટે રાખી દઈશું. અને ત્યારબાદ તમે જોઈ શકો છો કે આપણો આથો કેટલો આવ્યો છે. તમે જુઓ આ રીતે જોશો ને એકદમ જાળીદાર એવો આથો છે તૈયાર થઈ ગયું છે. એટલે આમાં કદાચ તમે સોડા ઉમેરશો નહીં તો પણ ઈદડા છે એકદમ પરફેક્ટ થશે. પણ વધારે આપણે એમને જાળીદાર કરવા માટે થઈ અને ચપટીક આગળ આપણે સોડાનો ઉપયોગ કરીશું. અને આ રીતે બેટરને આપણે હલાવી લઈશું. બહુ વધારે હલાવવાની જરૂરિયાત નથી. એમની જાળી હશે ને એ રહેવા દેશું. અને બસ હવે આપણે એક વાત યાદ રાખવાની કે જેટલું આપણે એક વખતમાં ટૂંકમાં ઈદડા ઉતારવા છે ને એટલું જ બેટર છે એ લેવાનું છે. અને એમની અંદર જ આપણે સોડા અને મસાલા તમે કદાચ ઉમેરી શકશો તો ચાલશે પણ સોડા છે ને એ ખાસ યાદ રાખવાનું કે એક આપણે ટૂંકમાં બેચ છે રેડી કરવા માટે જેટલી જરૂરિયાત છે એટલા જ આપણે લેવાનું છે બેટર. હવે એમની અંદર મેં સ્વાદ અનુસાર નિમક એડ કર્યું છે, આદુ મરચાંની પેસ્ટ લીધી છે અને ચપટીક જ ખાવાના સોડા અને સાથે થોડુંક તેલ ઉમેરીશું એટલે ઠંડા થયા બાદ પણ ઈદડા છે ખાવામાં સ્વાદિષ્ટ જ રહે. અને હવે મિક્સ કરી લેવાનું છે. મિક્સ થઈ ગયા બાદ આપણે જે પ્લેટની અંદર ઈદડા છે એ તૈયાર કરવા છે બસ એમને આપણે તેલથી ગ્રીસ કરી લેશું. અને આ રીતનું જો ઘટ મિશ્રણ જ છે એ રાખવાનું છે. હવે પ્લેટને તેલથી ગ્રીસ સારી રીતે કરી લેશું જેથી કરીને આપણે એમને અનમોલ્ડ કરીએ જ્યારે ઈદડાને ત્યારે એકદમ આસાનીથી થઈ શકે. બસ તેલથી સારી રીતે ડીશ છે એ ગ્રીસ થઈ ચૂકી છે તો આપણું બેટર છે એની અંદર ઢાળી દેશું. અને એ પણ આપણે ખાસ યાદ રાખવાનું કે પ્લેટ છે ને આખી નથી ફિલ કરવાની, અડધું સુધી હશે તો ચાલશે. અને જેટલી જાડાઈના તમને પસંદ હોય
તમે એ રીતે કરી શકો છો. તો બસ મેં અડધી પ્લેટ આ રીતે ફિલ કરી દીધી છે. હળવેથી ટેપ કરી લેશું અને ઉપરથી આપણે મરી પાવડર છે, જો તમને પસંદ હોય તો આ રીતે સ્પ્રિંકલ કરી શકો છો. અને બસ સહેજ ટેપ કરી અને એમને 15થી 20 મિનિટ માટે સ્ટીમ કરવા માટે રાખી દઈશું. અને 15થી 20 મિનિટના સમય બાદ તમે જોઈ શકો છો કે આપણા ઈદડા છે ખૂબ જ સરસ તૈયાર થઈ ગયા છે. અડધી ચમચી જેટલું ઉપરથી તેલ છે એમની ઉપર સ્પ્રેડ કરી દઈશું, એટલે દેખાવમાં પણ સરસ અને ટેસ્ટમાં પણ ખૂબ જ બેસ્ટ લાગશે. હવે એમને આપણે હળવા એવા ઠંડા થવા દઈશું. અને કદાચ તમે ગરમ ગરમમાં કાપા પાડશો ને તો પણ આમાં નહીં કંઈ વાંધો આવે. તો આપણે એમની પર કાપા લગાવી દઈએ અને ઉપરથી મેં ધાણાભાજી પણ સ્પ્રિંકલ કરી છે, જે જોતાં જ સરસ મજાનો કાળો, લીલો અને સફેદ કલર છે, અલગ અલગ કલર છે દેખાય છે. તો આવા કલરફુલ ઈદડા છે ખાવાની ખૂબ મજા આવે. તમે બાળકોના લંચ બોક્સમાં આપો કે સાંજ માટે અથવા તો ચાની સાથે પણ ખાવાની મજા આવે એવા સરસ મજાના ઈદડા છે બની અને તૈયાર થઈ ગયા છે. તો આપણે એમને આ રીતે ચેક કરીએ કે જુઓ, આ રીતે આપણે તવીથાની મદદથી કરીશું ને તો એકદમ આસાનીથી એ પ્લેટને છોડી દેશે. અને આપણે જોઈએ કે કેટલા જાળીદાર સ્પોન્જી આપણા ઈદડા છે તૈયાર થયા છે. તો હું તમને ઉલટા કરીને પણ બતાવું કે નીચેથી પણ જુઓ, ખૂબ જ સરસ જાળીદાર, બિલકુલ ચપટીક સોડાની સાથે પણ આપણા ઈદડા છે એકદમ સરસ પરફેક્ટ બન્યા છે. તો તમે આ રીતે ઈદડા ન બનાવ્યા હોય ને તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો, ખૂબ જ સરસ બનશે. જુઓ છે ને અંદરથી પણ ખૂબ જ સરસ જાળીદાર. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો. અને ખાસ નીચે આવતા બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી કરી અને અવનવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલાં પહોંચતી રહે.